અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. શિક્ષાપત્રી શ્લોક નંબર 105 કન્ટિન્યુ. હૃત્સ્થોણુ સૂક્ષ્મચિદ્રૂપો જ્ઞાતા વ્યાપ્યાખિલાં તનું જ્ઞાનશક્ત્યા સ્થિતો જીવો જ્ઞેયોચ્છેદ્યાદિલક્ષણઃ. જ્ઞાન શક્તિથી જ્ઞાનમયી પોતાની પ્રભાથી ઉજાસથી નખથી શિખા પર્યંત સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો છે. ગીતામાં કહ્યું છે કે હે ભારત, જેમ એક જ સૂર્ય આ સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, એ જ રીતે એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્ર શરીરને પ્રકાશિત કરે છે. તેમજ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે મનુષ્ય શરીરના હૃદયમાંથી હિતા નામની 72,000 નાડીઓ નીકળે છે. તે નાડીઓની વચ્ચે ચંદ્રમાના પ્રકાશ જેવું મંડળ છે અને તેને મધ્યે અવિચળ દીવા જેવો જીવાત્મા રહ્યો છે. સૂર્ય જેમ પોતાની પ્રભાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપી બે માન્યતાઓ છે. એક નાભિકંદ છે, એમાં જીવ રહ્યો છે, એવી યોગશાસ્ત્રની માન્યતા છે. અને વેદાંત શાસ્ત્રની માન્યતા છે કે જીવમાં. મહારાજ અહીં કીધું કે રુસ્થોણું સૂક્ષ્મ ચિદ્રૂપો, ઋતસ્થોણ હૃદયમાં રહ્યો છે. અને આમાં યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું ને કે 72 હિતાહિત નામની 72,000 નાડીઓ છે. એ નાભી કંદમાંથી નીકળેલી છે અને કંદમાં જીવાત્મા રહ્યો છે. એટલે યોગીઓ બધા ધ્યાન ન્યા કરતા હોય છે. નાભીમાં ક્યુ કમળ છે, કમળ છે ને, એમાં રહીને ધ્યાન કરતા હોય. એટલે બે માન્યતાઓ છે કે જીવાત્મા ક્યાં રહ્યો છે, તો હૃદયમાં રહ્યો છે અથવા તો નાભિકંદમાં રહ્યો છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે મનુષ્ય શરીરના હૃદયમાંથી હિતાહિત નામની 72,000 નાડીઓ નીકળે છે. તે નાડીઓની મધ્યે ચંદ્રમાના પ્રકાશ જેવું મંડળ છે અને તેને મધ્યે અવિચળ દીવા જેવો જીવાત્મા રહ્યો છે. સૂર્ય જેમ પોતાની પ્રભાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપીને રહે છે અને દીવો જેમ એક સ્થળે રહ્યો હોવા છતાં આખા ઘરને પ્રકાશિત કરે છે, તેમ સ્વરૂપથી જીવ અણુસરખો સૂક્ષ્મ છે અને હૃદયરૂપી એક સ્થાનમાં રહ્યો છે, છતાં તે હરિચંદનના બિંદુની જેમ જ્ઞાનમયી શક્તિથી સંપૂર્ણ શરીરમાં વ્યાપીને રહ્યો છે અને બધું જાણે છે. જ્ઞાન શક્ત્યા સ્થિતો જીવો, જ્ઞાન શક્તિથી રહ્યો છે. ચંદનનું બહુ સરસ દ્રષ્ટાંત. એક ચંદનનું બિંદુ હોય તો આખા ઓરડાને મગમગાટ કરી દે. એવી રીતે એ ખાલી સુગંધ ફેલાવે છે. આ એની જ્ઞાન શક્તિ ફેલાવે છે. દીવો એની પ્રભા ફેલાવે છે. એવું જે કાપી શકાય તેને છેદ્ય કહેવાય. જે કોઈ પણ રીતે કાપી ન શકાય, આવા ગુણવાળો હોય તે અછેદ્ય કહેવાય. તે અછેદ્યપણું અને અદાહ્યાપણું આદિક જીવના સ્વભાવ છે. તે ગીતામાં કહ્યું છે કે આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી સડાવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. આથી તે જીવાત્માને અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય અને અશોષ્ય કહેવાય છે.
માટે આ કહ્યો તે રીતે જીવને સમજવો. ભાષ્ય. જાણવા સમજવા માટે જ 3 તત્વોને ઉપર કહ્યા, તેમાં હવે જીવના સ્વરૂપનું નિરૂપણ કરે છે. જીવનું સ્વરૂપ છે એ સમજવું બધાને કઠણ પડે એવું છે, એટલે થોડુંક આ શ્લોકો બધા કઠણ છે સમજવા. હૃત્સ્થ જીવ છે, તે હૃદયમાં રહ્યો છે અને તે વિજ્ઞાનમય છે. શ્રુતિ કહે છે આ જીવાત્મા હૃદયમાં રહ્યો છે, વિજ્ઞાન સ્વરૂપ એવો આત્મા હૃદયમાં રહ્યો છે, અંતર્જ્યોતિ અને પ્રાણોને નિકટ રહ્યો છે. પ્રાણને અને જીવને સીધો સંબંધ છે. અંતર્જ્યોતિ એટલે સ્વયં પ્રકાશ, બીજાના આધારે પ્રકાશિત નહીં થનારો. બીજા પદાર્થો છે તો એને દીવો હોય તો ખબર પડે કે આ પદાર્થ અહીં પડ્યો છે. જીવાત્મા ક્યાંક પડ્યો હોય અંધારામાં તો એને દીવાની જરૂર નહીં પડે, એ પોતે જાણી જ મળે કે હું અહીં છું, હું અહીં છું, હું અહીં છું. એવું એને સ્વયં પ્રકાશ કહેવાય. અંધારામાં ટેબલ પડ્યું હોય તો દીવો કરીએ એટલે ટેબલ દેખાય, તો ટેબલ છે એ પર પ્રકાશ કહેવાય, દીવો છે એ સ્વયં પ્રકાશ કહેવાય. કારણ કે દીવાને જોવા માટે દીવો બીજો દીવો ન કરવો પડે, ટેબલને જોવા માટે બીજા પદાર્થની જરૂર પડે. પણ દીવાને જોવા માટે બીજો દીવો કરે તો ઓલો દીવો દેખાય એવું ન હોય. દીવો છે એ ટેબલને હોતે બતાવે અને પોતાને હોતે બતાવે, એટલે એ સ્વયં પ્રકાશ કહેવાય. પાછો દીવાને બીજા દીવાની જરૂર ન પડે, પણ આંખની જરૂર પડે. આંખ ન હોય તો દીવો ન દેખાય. એટલે આંખ છે એ એના કરતાં પણ વધારે સ્વયં પ્રકાશ કહેવાય. આંખને જોવા માટે બીજી આંખની જરૂર ન પડે, ફીલ કરવા માટે. એ તો અંદરની અંદર છે એટલે જોવા કરતાં ફીલ કરવું. એમ મારે આંખ છે પણ બીજી આંખથી ખબર ન પડે કે મને બીજી આંખ છે મારે. એ આંખ છે એ પોતાની મેળે જ ફીલ કરે છે, એટલે એ સ્વયં પ્રકાશ કહેવાય. પછી આંખ ના કરતાં મન છે એ એના કરતાં વધારે સ્વયં પ્રકાશ છે. મનથી આંખને ફીલ થાય છે, મનમાં ખબર પડે મને આજે આ દુખે છે, ઝાંખું દેખાય છે, આજે આમ થાય છે, એ મનથી ખબર પડે. એટલે આંખની કમ્પેરિઝનમાં મન છે એ વધારે સ્વયં પ્રકાશ છે. આંખને જોવા માટે બીજી આંખની જરૂર નથી પડતી, પણ આંખને ફીલ કરવા માટે મનની જરૂર પડે. એટલે મનને ફીલ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે. મનને ફીલ કરવા માટે બીજા મનની જરૂર નથી પડતી, પણ બુદ્ધિની જરૂર પડે. એટલે જેને આટો ઓછો હોય એને ખબર ન પડે કે મારું મન શું કરે છે, હું ધાર્યું કરું છું કે હું શું કરું છું. એ આટો ઓછો હોય એટલે આટો બુદ્ધિમાં હોય, મનમાં ન હોય. બસ એવું કહે ને કે આનો આટો ઓછો છે એટલે બુદ્ધિમાં આટો ઓછો છે. એટલે બુદ્ધિમાં આટો ઓછો હોય તો એને પોતાના મનની ખબર પડે નહીં, કારણ કે બુદ્ધિ વડે મનનો પ્રકાશ થાય છે. અને બુદ્ધિમાં જે પ્રકાશ છે એ જીવથી થાય છે. જીવ અતિ પીડામાં હોય, તમે એને પછી કહો બહુ સારો એન્જિનિયર હોય ને કે આ દાખલો કરી જોડે, દાખલો ન ગણી શકી. બુદ્ધિ તો જેમની તેમ જ છે, પણ એનો જીવ છે ને એ પીડામાં એંગેજ થઈ ગયો છે. એટલે કે અત્યારે કાંઈ મારી પાસે હલાવવામાં, એટલે બુદ્ધિ કામ ન કરે. એટલે જીવના પ્રકાશપણે કરીને બુદ્ધિનો પ્રકાશ પણ છે.
અને મહારાજે એવું કીધું કે ભગવાનના જાણપણે કરીને જીવનું જાણપણ છે. એટલે એની એક સિરીઝ થઈ. બીજાની જરૂર ન પડે એનું નામ સ્વયં પ્રકાશ કહેવાય. એટલે જીવને જાણવા માટે બીજા જીવની જરૂર નથી પડતી. જીવ પોતાની મેળ, બીજા સાધનોની કોઈની જરૂર નથી. અનન્ય સાધન કહેવાય છે, અનન્ય ધી. એવું જીવાત્મા પોતાની મેળે હું છું, મારું અસ્તિત્વ છે, મારું અસ્તિત્વ છે, એવું ઊંઘમાં હોતે એને ખબર હોય છે. આજ મને બહુ ઊંઘ નહોતી હરખી આવી. એ કોણ બોલે? પોતે જીવ બોલે. એ જીવ બોલે કે આજે મને ઊંઘ આવવાની હતી પણ ઊંઘ હરખી આવી નહીં. એ જીવનો અનુભવ છે. એટલે એનો અર્થ એવો છે કે જીવ જાગતો હતો. આમ તો પ્રાણી જાગતો હોય છે, પ્રાણ જાગતો હોય છે. માણસ હોઈ જાય ત્યારે બધું ઇન્દ્રિયો હંકેલાઈ જાય, પણ એનો પ્રાણ હંકેલાય નહીં. પ્રાણ હંકેલાય તો પછી વ્યો જાય, પાછો આવે જ નહીં. એટલે પ્રાણ જાગતો હોય છે અને જીવ જાગતો હોય. પણ પ્રાણમાં ને જીવમાં બેમાં ફેર છે. કોઈક માણસનો પ્રાણ બહુ દુઃખી થતો હોય, ઓલો જીવ બહુ દુઃખી થતો હોય અંતકાળે, તો એને એમ થાય કે હવે તો આમાંથી પ્રાણ જાય તો સારું, આમાંથી પ્રાણ વયો જાય તો સારું. તો એવો જ સંકલ્પ જીવ કરે છે. એટલે જીવને મનમાં ખબર પડી જાય કે પ્રાણ આમાંથી વયો જાય તો દુઃખ બધું વયું જાય, પ્રાણ વયો જાય તો દુઃખ વયું જાય. એટલે આમાંથી પ્રાણ છૂટે તો સારું, એવું પોતાને પોતાને થાય. એટલે એનો અર્થ એવો છે કે પ્રાણ કરતા જીવ છે એ નોખો છે. અને પ્રાણ ડીમફૂલ થાય છે, અને જીવ ક્યારેય ડીમફૂલ થતો નથી. આપણે ખાવા ન મળ્યું હોય તો પ્રાણી આમ સન મને હંકેલીને બેઠી કે હા એમ કરીને હું કરીને બેસી જાય. એટલે અન્નથી પ્રાણનું પોષણ થાય. જીવને કંઈ પોષણ કરી શકતું નથી અન્ન. જીવને પોષણ કરવું હોય તો શું કરવું પડે? સત્સંગથી જીવનું પોષણ થાય, અન્નથી પ્રાણનું પોષણ થાય. નિષ્કામ કર્મયોગથી ભગવાનનું પોષણ થાય. ભગવાનને રાજી કરવા હોય એનું પોષણ એટલે ખુશ, ડિલાઇટફુલ કરવા હોય તો એને નિષ્કામ કર્મ કરીને અર્પણ કરવું, તો એ ભગવાન રાજી થાય. સત્સંગ કરે તો એનો જીવ છે એ લાઇટમાં આવી જાય, ડીમ ન થાય. એટલે એ જીવનો ખોરાક છે. અને પ્રાણનો ખોરાક અન્ન છે. એ જો ન મળે તો એટલે પ્રાણ ને જીવ એ બે એક હારે શરીરમાંથી નીકળે છે. મરવા ટાણે પ્રાણ ને જીવ બે એક હારે નીકળે. એટલે પ્રાણ ને જીવ બે એક હારે ગણાય છે. કોઈ નોખું જાણતું નથી, પણ બે નોખા છે. એને બેનો તત્વ નોખું છે. એટલે જીવના જાણપણે કરીને પ્રાણનું જાણપણું કહેવાય. પ્રાણ છે ને એ એકદમ ઇનર લેવલ છે, લેયર. આ જીવમાં લેયર હોય છે, આપણા શરીરમાં લેયર હોય. નાના છોકરાને કોઈક શિક્ષા કરે ને આમ કાન પકડીને બીજો લાફો મારવા ત્યારે કરે તો છોકરું શું કરે? મોઢું રક્ષ આમ કરતી. એ શું કરવાનું એમ કરે છે કે આ બધા છે ને એ અગત્યના છે, વહામાં મારો. એ બધા હરખા નથી. એને આ જીવને બધા અપડાઉન છે. વહામ લાગે તો કાંઈ વાંધો નહીં. એટલે આમ થાય ઓલા શિક્ષા કરવાના નિયમ હોય છે ને કે હેઠથી હેઠે કોલા ઉપર મારવું. શિક્ષા ગુરુઓએ શિક્ષા કરવાની હોય વિદ્યાર્થીઓને, તો એને એમ મારવા. અમે ખોટી મારતા તો એમ જ કરતા. એટલે અમારે જિજ્ઞેશભાઈ છે ખોટી ખાધી હોય એટલે એમાં આ
બધા હરખા ભાગ, આપણા આખા બધા પાર્ટ છે એ બધા હરખા વાલા નથી હોતા જીવને. એમાં વાલો દવલો હોય છે. આંખ કાન એને કાંઈ ડેમેજ ન થવા જોઈએ, વાહમ કરો તો કાંઈ વાંધો નહીં, એવું જીવને જ મનમાં એવો વિવેક ભગવાન આપી દીધો. એટલે એ આમ તરત જ આમ કરે. અને એના કરતાં એ એટલે આ શરીરનું લેવલ છે, એના કરતાં ઇન્દ્રિયો બહુ વાલા છે. એટલે આંખ કાનનું આપણે પ્રોટેક્શન કરી, શરીરને ભોગે હોતે. શરીર આગળ પાછું થતું હોય તો કાંઈ વાંધો નહીં, પણ આંખ કાન આ બધા ઇન્દ્રિયો છે એ બધા સેન્સીસ હરખા થવા જોઈએ. એના કરતાં ઇનર લેવલ છે એ અંતઃકરણનો છે. આંખની એનો કાંઈ ધડો ન રહે, મનનું હરખું ન હોય. આપણને કોઈક જો કોઈકે આપણે અપમાન કરી દીધું હોય અને પછી કે હાલો જમવાનું મેનું બહુ સારું છે, તો મેનું હા ઉડું ઉડું લાગે. અપમાન થયું ને, અપમાન થયું એટલે મન હરખું સેટિંગ ન થાય. એટલે ઓલું બધું આ જોવાનું ને ખાવાનું ને સાંભળવાનું ને કાંઈ ગમે નહીં. સારું હોય તોય ન ગમે. અપમાન મારું થયું એટલે અપમાન છે ને એ સીધું મનમાં લાગે છે. કોકનું માન કરે તોય આપણે મન કળાઈ જાય, શીમળાઈ જાય કે મળવું એના વખાણ કરી. એના કરતાં તો હું કેવો છું વખાણ કરવા જેવો, એટલે આપણે શીમળાઈ જાય. એટલે કોકનું માન થાય તો આપણે પોતાનું અપમાન ગણી લઈએ. કોકનું માન થાય, સભામાં બેઠા હોય ફલાણા ભાઈ બહુ ભગત હારા છે, તો બીજા 10 ભગત છે એ કરમાઈ જાય કે ફલાણા ભાઈ હારા છે ને અમે કઈ કામ છે. એટલે એને એવું થાય. એટલે ઇનર લેવલ છે, અંતઃકરણનું લેવલ છે એ ઇનર છે. અને એના કરતાં ઇનર લેવલ પ્રાણનું છે. માન અપમાન થયું હોય પણ જો 10 દિનો ભૂખ્યો હોય તો માન અપમાનનું કાંઈ ગણે લાવો ને, કારણ કે એ પ્રાણનું લેવલ છે. પ્રાણ એ એના કરતાં ઇનર લેવલ કહેવાય. એના કરતાં જીવનું ઇનર લેવલ છે. જીવની રક્ષા માટે પ્રાણ જતા હોય તો ભલે જાય. એટલે આ બધા લેવલ છે. એના કરતાં જીવ આ બધા કરતાં નોખો છે કહેવાનું એમ છે. પ્રાણ કરતાં નોખો છે, અંતઃકરણ કરતાં નોખો છે. એવું પોતાની મેળે ફીલ કરવું જોઈએ. પોતાની મેળે થોડોક આવો વિચાર વિવેકને આગળ રાખી અને ફીલ કરે તો જીવ પોતાનો નોખો દેખાય છે. એ નોખો છે, એનું પોષણ છે એ સત્સંગથી થાય છે. પ્રાણનું પોષણ અન્નથી થાય છે. મનનું પોષણ શેનાથી થાય? આલંબનથી, મનધાર્યું થાય, વખાણથી. વખાણથી એકદમ પોષણ થાય. મનધાર્યું થાય તો 1 દીએ 2 દીએ કરંટ આવે. અને વખાણ થયા એટલે આમ થયા અને આમ એના મોઢામાં ફેર પડી જાય. ત્યારે ફોટો પાડવા જેવો હોય. ત્યારે જો ફોટો પાડી લે તો એને એમ ન કહેવું પડે કે ભાઈ ચી કરો. ત્યારે એને એવું ન કહેવું પડે. કોઈક વખાણ કરતો હોય ને એ સાંભળતો હોવો જોઈએ. એટલે મનનું પોષણ વખાણે કરીને થાય. બહુ વખાણ કરે એટલે મન તમારે જો એટલું બધું ખુશ થઈ જતું હોય છે, ડિલાઇટફુલ. અને ઇન્દ્રિયોને પોષણ છે એ એને ગમતો વિષય મળી જાય તો ત્યાં થાય. એટલે બધા એના પોષક તત્વો નોખા નોખા છે. એનાથી બધાથી નોખો પાડીને પોતાના જીવને જોવો અને પોતાના જીવને બળિયો કરવો. ભગવાનની ભક્તિથી અને સત્સંગથી જીવ બળિયો થાય. મારે કીધું જીવમાં બળ આવવાનું સાધન શું? અતિશય બળ પામવાનો ઉપાય મારે કીધું છે. બળ આવવાનું સાધન શું? એમ જીવમાં બળ. ભગવાનના ભગત સેવા કરવાની જેને જેટલી
ઓલી તોરા હોય, શ્રદ્ધા હોય એટલો એનો જીવ છે એ બળ પામે. અને સત્સંગમાં જેટલી શ્રદ્ધા હોય એટલો એનો જીવ બળ પામે, નહીં તો જીવ બળ ન પામે. જીવ હાવ નમ્માલો રહે. એટલે પંચ વિષયમાં, કુસંગમાં એમાં હારી જાય અને એને સરેન્ડર થઈ જાય. એની સામો લડાઈ કરવા તૈયાર ન થાય. એટલે નાયમ આત્મા બલહીન અને લભ્ય, એવું ઉપનિષદમાં કીધું કે આ પરમાત્મા છે એ નિર્બળથી પ્રાપ્ત થતા નથી. બળ જોઈએ, પણ એ કયું બળ? શારીરિક બળ નહીં, ફિઝિકલ નહીં. એ બળ અધ્યાત્મનું બળ જોઈએ. વિજ્ઞાન સ્વરૂપ એવો આત્મા હૃદયમાં રહ્યો છે, અંતર જ્યોતિ અને પ્રાણોને નિકટ રહ્યો છે. હમણાં ભાગવતમાં બહુ સરસ આવ્યું હતું એક કાલે કે પરમ દિવસે, આનાથી આ ન થાય ને આનાથી આ થાય ને, બહુ સારું આવ્યું હતું એકાદશમાં. ક્યારેક ક્યારેક કોક શ્લોક બહુ સરસ એટલે આપણને લાઇટ કરી દેવા હોય છે. તમારા જીવાત્મા છે એ દ્રષ્ટા છે, તો દ્રષ્ટા રૂપે કરી અને જીવાત્મા દ્રષ્ટા રૂપે કરી અને પ્રાણને અને બુદ્ધિને અને અંતઃકરણને એને જોવે છે. ત્યારે એમાં બે વસ્તુ હોય, એક જોનારો અને સામે દ્રશ્ય છે, દેખાનારો. હા, તો જ્યારે પોતે પોતાને જોવે ત્યારે એમાં દ્રષ્ટા અને દ્રશ્ય કેવી રીતે હોય? પોતે પોતે દ્રષ્ટા, પોતે પોતે દ્રશ્ય. એને સ્વયં પ્રકાશ કહેવાય. સ્વસ્મય ભાસમાનત્વમ, બોલું પ્રત્યક. સ્વસ્મય ભાસમાનત્વમ, પોતે પોતાને ભાન કરનારો, પોતાથી ભાન થનારો. એટલે એવું એક જીવાત્મામાં જ હોય, બીજામાં કોઈમાં હોઈ શકે નહીં. જીવાત્મા છે એ પોતે દ્રષ્ટા હોતે છે અને દ્રશ્ય હોતે બને છે. પોતાનું પોતે દ્રષ્ટા હોતે અંદર હોતે જોઈ શકે છે, ને જીવાત્મા બહાર હોતે જોઈ શકે. બહારના પદાર્થોને હોતે જોઈ શકે છે અને અંદર હોતે જોઈ શકે છે પોતાને. જીવાત્માને ભગવાને એવી શક્તિ આપી છે. બીજા બધા પદાર્થો છે એ કોઈ અંદર જોઈ શકતા નથી. એને કોઈક બહાર લાઇટ કરે ત્યારે દેખાય. બીજા બધા પદાર્થો, જીવાત્મા જ એક એવો છે. પરમાત્મા તો છે જ એના કરતાં વધારે, પણ આ બધા પદાર્થો કરતાં જીવાત્મા છે એ નોખો છે. એને સાંખ્યમાં વિવેક કીધો, પ્રકૃતિ પુરુષનો વિવેક. બુદ્ધિ અને આત્મા એનો વિવેક. અને બુદ્ધિ અને આત્માના વિવેક માટે શ્રીજી મહારાજે એક આખ્યાન પાકું બાય હાર્ટ કરી રાખ્યું હતું. પુરંજનનું આખ્યાન ભાગવતમાં આવે છે. મહારાજે બે આખ્યાન બહુ ઠેઠ લગી યાદ રાખ્યા હતા. ક્યાં? એક ભરતજીનું આખ્યાન, એ બહારના પદાર્થોમાં આસક્તિ છોડવા માટે, અને પુરંજનનું આખ્યાન એ અંદરની આસક્તિ છોડવા માટે. પુરંજની એટલે બુદ્ધિ, અને પોતાની બુદ્ધિમાં આસક્ત એટલે એવો જીવ એ પુરંજન. પુરંજન એક રૂપક તરીકે ભાગવતમાં વર્ણવ્યું છે કે આ રૂપક તરીકે પુરંજનનું આખ્યાન કર્યું. એને પછી પુરંજની મળે છે ને એની અરે મેરેજ થાય છે. પુરંજની પછી ઓલા 5 નાગ એના મિત્રો ને એવું બધું બહુ મોટું આખ્યાન છે. એ પુરંજનનું આખ્યાન મહારાજે સમજીને બાયહાર્ટ કરી નાખ્યું હતું. તપ કરતી વખતે પુલાશ્રમમાં એક પૈકી ઊભા ઊભા તપ કરતા હતા મહારાજ, ત્યારે આ આખ્યાન અને ભરતજીનું આખ્યાન બે અનુસંધાન રાખતા હતા. રખેને પોતાને અભિમાન વધી જાય નહીં, દેહાભિમાન વધી જાય નહીં એમ. એટલે દેહાભિમાનનું વિઘાતક છે એ પુરંજનનું આખ્યાન છે.
પુરંજની એટલે બુદ્ધિ. બુદ્ધિની હારે જેમ સંસારી છે એ લગ્ન કરીને પતિ પત્ની જોડાય, એવી રીતે આ જીવ છે એ પુરંજનીમાં જોડાઈ ગયો છે, પરમાત્મામાં નહીં, બુદ્ધિમાં જોડાઈ ગયો છે. બુદ્ધિ કે એ સાચું અને બુદ્ધિ ના પાડે એ ખોટું, એવું. અને એનો અર્થ પોતાની માન્યતાઓ, ભગવાનની માન્યતાઓ નહીં. એ પોતાની માન્યતાઓમાં આખી જિંદગી પૂરી થઈ જાય, પોતાની જ માન્યતાઓ, કાંઈ ફળ ન મળે. એટલે પુરંજનનું આખ્યાન છે એ બુદ્ધિથી નોખું થવા માટે. બુદ્ધિ પુરુષ વિવેક કીધો છે સાંખ્યમાં. બુદ્ધિ છે અને ચેતન જીવ છે, એમાં બેમાં ડિફરન્સ શું છે? બુદ્ધિ છે એ પ્રાપ્ય પ્રકાશકારી છે અને જીવ છે એ સદા પ્રકાશકારી છે. જીવાત્માની લાઈટ ડીમ થતી જ નથી. સૂતો હોય તો બુદ્ધિનો વિષય કરીને સૂતો હોય કે મને આજ ઊંઘ હારી આવી. સૂતો હોય જ્યારે જીવ, ત્યારે જીવ જાગતો હોય અને બુદ્ધિ સૂતી હોય. એટલે બુદ્ધિના 4 કામ છે. ક્યાં ક્યાં? સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ. ત્યારે બુદ્ધિ 3 કામ છોડી દે, સંશય ને નિશ્ચય અને સ્મૃતિ, અને એક કામ બુદ્ધિ કરતી હોય, હું ઊંઘ નિરાંતે સૂતી હોય. એને જીવ જોતો હોય એટલે જાગીને એને ખબર પડે કે આજે મને ઊંઘ નહોતી આવી, આજે મને ઊંઘ આવી હતી, ઘાટી બહુ આવી હતી. એટલે જીવ જોતો હોય એટલે એનો અર્થ એવો છે કે જીવ જાગતો હોય ને બુદ્ધિ સૂતી હોય. એટલે બે નોખા નોખા છે, જીવ ને બુદ્ધિ બે નોખા નોખા છે. પણ તોય જો બુદ્ધિ થોડીક વધારે હોય તો એ એમ માની લે કે હું એ બુદ્ધિ ને બુદ્ધિ હું, એને પુરંજનનું આખ્યાન કહેવાય. અને થોડીક ઓછી હોય તો એ એમ માને કે હું કઈ બુદ્ધિથી થોડું કામ થશે. એક લાફો મારી તો આપણે તો મૂર્ખાને લાફાનું બહુ જોર હોય. મૂર્ખા માણસો હોય એ લોટકા બહુ હોય ને એવું કે, એટલે મૂર્ખા માણસોને લાફાનું બહુ જોર હોય. એટલે એને વરેલા હોય એમ. ભગવાનને વરેલા ન હોય પાછા, મૂર્ખાઈ. અને બુદ્ધિવાળા બુદ્ધિને વરેલા હોય. ભગવાન જાણે કે ભગવાન વાટ જોતા બેઠા રહે કે મારી પાસે કાંઈ આવે છે કે નહીં, આમાંથી કાંઈ સામાન બેન દીધો છે તો ખરો. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસ્રજુત પ્રભુ માત્રાર્થમ છે ભવાર્થમ છે આત્મને અકલ્પનાય છે. મેં એને થોડાક દીધા છે કે મને કાંઈક સપ્લાય કરે, પણ આ બુદ્ધિને વરી ગયા અને ઓલા મૂર્ખાઈને વરી ગયા. એટલે મૂર્ખાઈ બુદ્ધિમાંથી જ નીકળતું હોય છે. એટલે ભગવાનને સપ્લાય કરવાનું રહી જાય. એટલે બુદ્ધિથી પોતાને નોખો માને તો એને બુદ્ધિ પુરુષ વિવેક કહેવાય એનાથી. અને સાંખ્યનું કામ છે. ગુણાતીતાન સ્વામી કીધું ને સાંખ્યની જરૂર પડે છે. સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. સાંખ્ય એટલે વિભાગીકરણ. સાંખ્ય એટલે શું કહેવાય? વિભાગીકરણ. પોતાની બુદ્ધિ અને પોતે એ નોખા છે. પોતાની બુદ્ધિનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં, એવું મારે કીધું. એ મારે જેવું કીધું, મનનો વિશ્વાસ ન કુર્યાત કરહિચિત સખ્યમ મનસી અનવસ્થિતે યદ વિશ્રંભાત ચિરાત ચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ. જેનો વિશ્વાસ કરીને મોટા મોટા બ્રહ્મા, શિવ, પરાશર, સૌભરી એ ગોથા ખાઈ ગયા છે. બેઠા થવાની હો નથી રહી. એ શું કરવાનું એવું થયું? બુદ્ધિની ઉપર ડિપેન્ડ રહ્યા. એટલે બુદ્ધિની ઉપર, પોતાની બુદ્ધિ ઉપર ડિપેન્ડ રહ્યા. ભગવાનને આજ્ઞા ઉપર ડિપેન્ડ હોય તો કોઈ ગોથું ખાતો હોય છે? ભગવાને કીધું કામ ન કરવું અને ન કરે તો કોઈ ગોથું ખાય જ નહીં. આપણને કાંઈ થાય નહીં. હું કીધું પ્રેક્ટિસ કરું છું, મને કાંઈ થાય નહીં.
એટલે આપણને કાંઈ ન થાય એટલે બુદ્ધિનો વિશ્વાસ કર્યો. યદ વિશ્રંભાત ચિરાત ચિરણમ ચસ્કંદ તપ ઐશ્વરમ. 60,000 વર્ષનું તપ એક ઘડીમાં બધી ધૂળ ધાણી થઈ ગયું. એટલે એ આ બુદ્ધિના વિશ્વાસનું ફળ. પોતાની બુદ્ધિનો વિશ્વાસ. એટલા માટે મહારાજે એવું કીધું કે ન હોય પોતાની બુદ્ધિ. ભગવાન આપણને પૂછે કે તમે આમ સલાહ દો, અને ભગવાનની સલાહ દે એવી આપણી બુદ્ધિ હોય તો ઉદ્ધવજી પાસે ભગવાન સલાહ માગતા જ. રામચંદ્રજી ભગવાન હનુમાનજી ને વિભીષણ ને અંગદ ને ઓલું જાંબવન એની પાસે સલાહ માગે. પોતે કાંઈ હતી તો કરે. કરવું હોય તો પેલા બધાને પાસે છે. ભાઈ જાંબવનભાઈ તમે કહો છો આમાં શું છે? તો વિભીષણભાઈ તમે કહો છો. શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેતો ઉદ્ધવ કાકા તમે કહો એ કરવું છે. ઉદ્ધવ કાકાએ કીધું હોય તો એ પાછા બલરામભાઈ ને મોટા દાઉભાઈ તમે કહો એમ. બધા 2-3 જણાને પૂછીને કરે. વિદુર કાકા પાસે જાય પાછા કરતા હોય એમ કરે આપણી ઘોડે. કોઈનું માને નહીં, 10 જણાને પૂછે તોય. ભગવાન તો પાછા માને. ઉદ્ધવ કાકાનું બહુ માનતા. અને રામચંદ્રજી ભગવાને વિભીષણનું એનું બહુ માને. રાવણ મરતો નહોતો તો ભગવાને વિભીષણને પૂછ્યું. નકર પોતે ન જાણતા હોય. પોતે જાણતા હોય તો શું છે? શું કરવા એવું કરે? હે આપણને હોતે કહેવાય કે નકરો હાવ એ ઓલું નહીં રાખતા. આપણને શિક્ષા દેવા હાટું ક્યાંક કરવું પડે ને કે કોક કેમ કરવું એમ. ઉદ્ધવ કાકા કેમ કરવું એમ. આપણે કોકને ઉદ્ધવ કાકા ધારવા જોઈએ કે આ ઉદ્ધવ કાકા કેમ કરવું એમ. કે હનુમાનજી કે જામવાન કે અંગદ કે એ પ્રમાણે કરવું. તો એ બધા જાણતા હતા તોય બધાને પૂછીને કરે. વિભીષણને પૂછ્યું કે ભાઈ આ રાવણ મરતો કેમ નથી? કે ભગવાન એ એમ નહીં મારે. એટલે પછી તો કેમ મરે? તો આમ કરો એટલે એમ કર્યું. એટલે પછી ભગવાન એટલે રાવણ એટલે ભગવાન જાણતા તો હોય. અતિ નીતિ વેતા એવું હતું. ફેર જ ન પડે, એનો ઘા ફરે જ નહીં એવો હતો. પણ તોય બધાને પૂછીને કરે. એનો અર્થ હું? બુદ્ધિનો વિશ્વાસ ન કરવો, બુદ્ધિની ઉપર ડિપેન્ડ ન રહેવું, ભગવાનની ઉપર ડિપેન્ડ રહેવું, ભગવાનના ભગતની ઉપર ડિપેન્ડ રહેવું. એવું તો એને વાંધો જ ન આવે. આ એનાથી નોખું પડવાનું છે બધું. જીવાત્મા ત્યારે એને જીવાત્માનું જ્ઞાન થયું કહેવાય. આ બધા તત્વોનું જ્ઞાન થાય ત્યારે જીવાત્માનું જ્ઞાન થાય. આ તત્વને ઓળખે નહીં તો જીવાત્મા એની ભેળો ભળેલો છે. એસક્યુ એટલે શું? સ્પિરિચ્યુઅલ કોશન્ટનો શું અર્થ થાય? પોતાને દેહથી જુદો માને એને એસક્યુ કોશન્ટ કહેવાય. અને એસક્યુ કોશન્ટ જેનો સ્ટ્રોંગ હોય એ કે એને બહુ શાંતિ હોય. ઇક્યુ અને એના કરતાં સ્ટ્રોંગ એસક્યુ, એને વિલ પાવર વધે. ઇક્યુ જેની પાસે હોય એને મેનેજ પાવર વધે. આઈક્યુ જેને વધારે હોય એને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રોંગ હોય. એનો એ કાંઈ ન હોય તો કે સારી બધું ઇઝ સ્ટ્રોંગ હોય. મસલ પાવર સ્ટ્રોંગ હોય. સ્ટ્રોંગ તો કંઈક જોઈએ ને. સ્ટ્રોંગ વિના જીવે કેમ? એટલે એને મસલ પાવર સ્ટ્રોંગ હોય. કારણ કે નિરાયતે ખાતા ઓલા બધા બુદ્ધિવાળા હોય ને એને ટેન્શન હોય એટલે ખાઈ પચે નહીં.
આ નિરાતે ખાય અને નિરાતે પાચન થાય એટલે મસલ પાવર વધી જાય. શંકા. જીવ ભલે ક્યારેક હૃદય પ્રદેશમાં રહેતો હશે, પણ તે હૃદયમાં ચોક્કસ રહે જ છે એમ કહી શકાશે કે નહીં? જીવ જાગ્રત અવસ્થામાં નેત્રમાં હોય છે, સ્વપ્નમાં કંઠમાં હોય છે, સુષુપ્તિમાં હૃદયમાં અને તુર્ય સ્થિતિમાં મસ્તકમાં રહે છે. તુરિયા સ્થિતિ. એટલે આ બધાના અટાણે બહુ પ્રશ્ન થાય છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય ત્યારે જીવ ક્યાં રહેતો હશે? હાર્ટનું ઓલું ખરે ને, હાર્ટ બદલાવે, બીજાનું હાર્ટ લઈને આમાં નાખે. અને મહારાજે કીધું કે હાર્ટ એ એવું કીધું રૂસ્થોણું હાર્ટ સ્થોણું હાર્ટ માર્યો છે પછી જીવ. તો હાર્ટને જ્યારે ટ્રાન્સપ્લાન્ટ કરે ત્યારે જીવ ક્યાં રહેતો હોય છે? એને પેલા હમણાં અમે પેલા વિદેશમાં ગયા હતા તો એક આપણા ભગત છે દાદા, એના દીકરાને હાર્ટ છે એને ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. તો અટાણી સારામાં સારી નોકરી કરે છે ને બહુ, બીજા ઓલાની જેમ જ કરે. તો હાર્ટને આખું કાઢે અને બારું કાઢે અને ઓલા મશીન ઉપર એની બધી ઓલી નાડીઓ એને જોડી દે અને બ્લડ સર્ક્યુલેશન કરે અને આખું હાર્ટ લઈને બીજું નાખી દે. તો ક્યાં રહેતો હશે જીવ? ત્યારે ક્યાં રહે? એટલે ત્યારે મગજમાં વયો ગયો હોય. આપણે માનો કે આ બધા કંઈ ઓલું વાવાઝોડું આવે તો નથી સિક્યોર જગ્યાએ ભાગી જતા. હાર્ટને કોઈક હલાવે તો તરત જીવ ત્યાંથી ભાગી જાય. એટલે એવું કીધું કે મૂર્છા તરત જ આવી જાય. મૂર્છા આવી જાય એટલે તરત જ જીવ ગયો જાય. આ લોકો એને કોમાનમાં મોકલી દે ને ઓલો ન કરી એને મૂર્છા આવી જાય. તેનો જીવ છે મૂર્છા વખતે તાળવામાં કરી ગયો હોય. એટલે જો ને ઘણી વખત ઓલા જૂના પ્રસંગોમાં કે એનો જીવ છે એ તાળવે ચડી ગયો હતો અને મોટા સંતોએ જીવતો કર્યો. એવા પરચાઓ ઘણા હોય છે કે એમ તાળવામાં માથે હાથ ફેરી કે ઘી લાવો, ઘી ચોપડી અહીંયા, ઘી ચોપડીને ઓલીને ગરમ કરે એટલે તાળવામાં કરી ગયો હોય. કારણ કે ત્યારે બહુ ઓલું દેશકાળ બહુ કઠણ હોય એટલે ઘર મૂકીને ભાગી જાવ. અત્યારે મોટા મોટા બંગલાઓ મૂકીને બધા માણસો ફાર્મ હાઉસમાં રહેવા આવ્યા ગયા, કારણ કે કોરોના નો અડી જાય એટલે. એટલે જ્યારે આવું પ્રોબ્લેમ હોય ત્યારે તો આવું કરવું પડે. એટલે આને હાર્ટને કોક અડે ત્યાં તો જીવ મૂર્છામાં આવી જાય. મૂર્છામાં આવીને સીધો મગજમાં આવી જાય. પછી મગજનું ટ્રાન્સપ્લાન્ટ હજી થયું નથી કે નહીં, પણ કરશે ખરા. તો એ બે તો છે જ. તો ત્યારે જીવ હૃદયમાં રહે. બેમાંથી એક ઠેકાણે બે ઠેકાણે કામ કરે છે આ જીવ. એટલે અને જીવને તો ત્રીજા ઠેકાણું હોતે બેયનું કરે તો એ પછી આમ ચારે બાજુ મને ભાગવા જાય. ગોપાળન સ્વામીની બધા છે ને પ્રાણને એક આંગળીના ટેરવામાં રાખતા હતા અને આ બધું લઈને મૂકી દે. એટલે બધી બોલા અંગૂઠા દબાવી રાખે તો કાંઈ મળે જ નહીં, નાડી મળે નહીં. નાડીનો અર્થ એ જીવ. એટલે ભગવાને આ બધી વિજ્ઞાનની પહેલા બધી વ્યવસ્થા તો રાખીશ. જીવ જાગ્રત અવસ્થામાં નેત્રમાં હોય છે, સ્વપ્નમાં કંઠમાં હોય છે, સુષુપ્તિમાં હૃદયમાં અને તુર્ય સ્થિતિમાં મસ્તકમાં રહે છે. આ પ્રમાણને અનુસારે જીવ જાગ્રત આદિ અવસ્થાઓમાં અલગ અલગ સ્થાનોમાં હોય છે તેમ શ્રુતિ કહે છે. તુર્ય એટલે ચોથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને એનાથી પર તુર્યા એટલે ચોથી અવસ્થા. પર 3 થી પર થાય એટલે ચોથી અવસ્થા કહેવાય. એ નિર્ગુણ સ્થિતિ છે ભગવાનમાં. ઉપરની શંકાનો ઉત્તર ભાષ્યકાર કરે છે કે આત્મા અણુસરખો સૂક્ષ્મ છે,
તે જાગ્રત અવસ્થામાં નેત્રમાં જ રહે તો શ્રોત્રથી સાંભળવું વગેરે ક્રિયાઓ નહીં થઈ શકે. નેત્રમાં રહે છે એટલે એનો અર્થ છે કે બધી ઇન્દ્રિયોમાં રહે છે. જે ઇન્દ્રિય એક્ટિવ હોય ત્યાં જાય, એને નેત્ર સ્થાન કહેવાય. તમે કહેલી શ્રુતિનો નેત્ર શબ્દ બધી ઇન્દ્રિયોને કહેનારો છે એમ સમજવું. તે અવસ્થામાં તે ઇન્દ્રિયો વગેરે સ્થાનમાં જીવનું રહેવું એટલે તે ઇન્દ્રિય વગેરે સ્થાનનો અધિષ્ઠાતા આધાર નિયામક જીવ છે એમ સમજવું. તે સ્થાનમાં જીવનું અધિષ્ઠાતાના રૂપમાં રહેવું. મહારાજે એને બહુ સરસ જાડી ભાષામાં કીધું કે જાણપણું, ઇન્દ્રિયોનું જાણપણું અંતઃકરણના જાણપણે કરીને ઇન્દ્રિયનું જાણપણું કહેવાય. એટલે એમાં જે સેન્સ આવતી હોય છે આ વિવેક સેન્સ, એટલે ઇન્દ્રિયોનો વિવેક જુદો હોય. આ સારું કહેવાય, મોડું કહેવાય, આ રૂપ કહેવાય. તો એ રૂપની સેન્સ આંખોમાં છે એ અંતઃકરણને જાણપણે કરીને ઇન્દ્રિયોમાં છે, અને જીવના જાણપણે કરીને અંતઃકરણમાં છે, અને ભગવાનના જાણપણે કરીને જીવમાં છે. આ સેન્સ છે એનાથી પાસ થાય છે. ઇન્દ્રિયો વગેરે સ્થાનમાં જીવ જ્યારે ધામમાં જાય ત્યારે પ્રાણનું શું થાય છે? પડ્યું રહે. પ્રાણ છે એ સૂક્ષ્મ શરીર છે, એટલે ભગવાનના ધામમાં જાય ત્યારે આ બધું સૂક્ષ્મ શરીર છૂટીને પૃથ્વી પર પડ્યું રહે, અને જીવ એનાથી નોખો થઈને ભાગવતી તનું પામીને ભગવાનના ધામમાં જાય એવું મહારાજે કીધું છે. આમ તો શાસ્ત્રમાં એવું કીધું છે કે એ સૂક્ષ્મ શરીર એને પડ્યું રહે ત્યાં સુધી, જ્યાં સુધી બ્રહ્માંડમાં ફરતો હોય ને જન્મ મરણ હોય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર એની ભેળું ને ભેળું રહે. સ્થૂળ શરીર વારા ઘડીએ બદલાતું રહે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરો પરાણે, એવું ગીતામાં કીધું. એ વસ્ત્ર બદલે છે એ ખાલી સ્થૂળ શરીર બદલે છે, સૂક્ષ્મ શરીર નહીં. પ્રાણની બધા જ્યાં સુધી જાય, આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં જાય ને ભેળા ને ભેળા, દેવતાના લોકમાં જાય, બ્રહ્માના લોકમાં જાય, ગમે ત્યાં જાય તો એ ભેળા ને ભેળા રહે. એ બદલાય નહીં. મુક્તિ થાય ત્યારે બદલાય, ભગવાનના ધામમાં જાય ત્યારે એ બદલાય જાય. ત્યારે આ બધું પડ્યું રહે, અને ભગવાન એને ભાગવતી શરીર આપે, અને ભાગવતી શરીરે કરીને એ ભગવાનની સેવા કરે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતમ, એને અમે મુક્તિ માની છે. તમે કહેલી શ્રુતિનો નેત્ર શબ્દ બધી ઇન્દ્રિયોને કહેનારો છે એમ સમજવું. તે અવસ્થામાં તે ઇન્દ્રિયો વગેરે સ્થાનમાં જીવનું રહેવું એટલે તે ઇન્દ્રિય વગેરે સ્થાનનો અધિષ્ઠાતા આધાર નિયામક જીવ છે એમ સમજવું. તે સ્થાનમાં જીવનું અધિષ્ઠાતાના રૂપમાં રહેવું એટલે પોતાના સ્વરૂપથી તેને વિશે રહેવું એવો અર્થ નથી. કારણ કે અણુસરખો સૂક્ષ્મ જીવ એકી વખતે અનેક સ્થળોમાં સ્વરૂપથી રહી શકે નહીં. જ્ઞાન શક્તિથી રહે છે. પોતાના સ્વરૂપે તો કરીને તો હૃદયમાં જ રહ્યો છે, અણુ છે એટલે ત્યાં જ બેઠો છે, પણ પોતાની જ્ઞાન શક્તિએ કરીને બધે કામ કરે છે. જો અનુક્રમથી તે સ્થાનમાં સ્વરૂપથી તેનો અધિષ્ઠાતા બનીને રહે તો જ્યારે જોવાની કે સાંભળવાની ક્રિયા કરતો હોય ત્યારે જીવ ચાલવું કે આપવું વગેરે ક્રિયાઓને તે જ સમયે કરી શકે નહીં. તેથી સમગ્ર ઇન્દ્રિયોનું મૂળ આધારકંદ ભૂત હૃદય છે. તે હૃદય પ્રદેશમાં જ રહેલા જીવનું જ્ઞાન ફેલાવાથી તે જીવનું તે ઇન્દ્રિયોનું અધિષ્ઠાનપણું કહી શકાશે. એટલા માટે જ શ્રી રામાનુજાચાર્યે શ્રીભાષ્યમાં કહ્યું છે કે જીવને બધી જ ઇન્દ્રિયોની ક્રિયાને અનુરૂપ થવા માટે સમગ્ર ઇન્દ્રિયોના મૂળરૂપ સ્થાન હૃદયમાં રહેવું તે યોગ્ય છે. એટલે જીવ ચક્ષુમાં જ નથી રહેતો, જીવ સ્વપ્ન અવસ્થામાં કંઠમાં રહે છે. એમ જે કહ્યું તેનો મતલબ તો એવો છે કે સ્વપ્નમાં
જીવને કંઠ સમીપની નાડી સાથે સંબંધ હોય છે. એટલે પોતાની જ્ઞાન શક્તિથી જ જ્યાં જાય છે, પોતે ત્યાં જાતો નથી, પોતે તો હૃદયમાં જ રહ્યો છે. તે વખતે આ નાડીઓમાં તે સૂવે છે એમ અમુક નાડીઓમાં સ્વપ્નનું સ્થાન શ્રુતિ કહે છે. તે નાડીઓનો પૂરી થતી નાડીમાં જ્યારે જીવ જાય ત્યારે હુવે છે, અને કંઠ દેશની નાડીમાં આવે ત્યારે સ્વપ્ન જોવે છે, અને ઇન્દ્રિયોના અંત ભાગમાં આવે ત્યારે રિયલ જોવે છે. તે વખતે આ નાડીઓમાં તે સૂવે છે એમ અમુક નાડીઓમાં સ્વપ્નનું સ્થાન શ્રુતિ કહે છે. તે નાડીઓનો સંબંધ તો સમગ્ર નાડીઓના મૂળભૂત હૃદય દ્વારા જ રહેતો હોય છે. બધી નાડીઓ હૃદય પ્રદેશમાંથી જ પસાર થતી હોય છે. 101 નાડીઓ હૃદયની હોય છે. આ બધું ન્યુરોની પણ અંદરનું છે. ન્યુરો તંત્ર કહેવાય, એની પણ અંદર જે જાનારું છે ચેતના. ન્યુરો એટલે ચેતના થતી છે, તો સિગ્નલ એટલે પણ સિગ્નલ એટલે ચેતના કહેવાય. સિગ્નલ એટલે નાડીઓ છે ને, નસું બધી એને બંધ કરી શકે છે, એને ઓલું કરી શકે છે, બદલાવી શકે છે, એટલે એને ન્યુરો તંત્ર કહેવાય. પણ એની અંદર જે કામ કરે છે, ચેતના જે પાસ થાય છે, વાયરમાં કરંટ પાસ થાય, એની કોઈ એ ચેતના છે, એ જીવ છે. અને જીવની જ્ઞાન શક્તિ છે, જીવે નહીં. જીવ તો હૃદયમાં બેઠો છે કંદ રૂપે કરીને, અણુ સરખો, પણ એની ચેતના છે એ ડીમ ફૂલ થઈ શકે છે, અને હંકેલાય અને સ્પ્રેડ એવી રીતે થઈ શકે છે. અને આ ન્યુરોતંત્ર દ્વારા થાય છે. ન્યુરો છે એનું ગોલક છે, અને જેમ ઇન્દ્રિય અને ગોલક હોય, આંખ છે એનું ગોલક છે, અને એમાં ચક્ષુ ઇન્દ્રિય છે. તો એવી રીતે જીવાત્મા જાય છે. બધી નાડીઓ હૃદય પ્રદેશમાંથી જ પસાર થતી હોય છે. 101 નાડીઓ હૃદયની હોય છે એમ શ્રુતિ પણ કહે છે. વળી જે સુષુપ્તિ વખતે હૃદયમાં રહે છે, એ વાક્યમાં જે હૃદય શબ્દ છે તે તો હૃદયમાં રહેલા પરમાત્માને કહે છે. હે સૌમ્ય, તે સમયે સત પરમાત્માને પામે છે. આ શ્રુતિ પરમાત્માને સુષુપ્તિના સ્થાન રૂપે જણાવે છે. મસ્તકમાં રહેવાની જે વાત કહી છે તે તો છેલ્લા શરીરમાંથી જ્યારે જીવની ઉત્ક્રાંતિ ઉર્ધ્વગતિ થાય છે તે સમયની વાત છે. આ બાબતમાં શ્રુતિનું પ્રમાણ છે જે તે નાડીઓને મધ્યે એક નાડી મસ્તક સુધી ગઈ છે. એ સુષુમ્ના નાડી છે. એ નાડી છે એ મસ્તક સુધી જાય છે, અને બ્રહ્મરંધ્રમાંથી જે મુક્ત દશાને પામેલા હોય એની ગતિ બ્રહ્મરંધ્રમાંથી એ ભગવાનના ધામમાં જાય છે. સદગતિને પામેલા હોય એના બધા આ દ્વારોમાંથી, આંખ કાન એમાંથી ગતિ થાય, એ હારી ગતિ કહેવાય. ભગવાન લઈ જતા હોય તો બ્રહ્મરંધ્રમાંથી લઈ જાય, એ યોગીઓની વાત છે. પણ મોટે ભાગે ભગવાનના ભક્તો હોય તો એ આ ઉપરના દ્વારો છે એમાંથી જાય તો એની સદગતિ કહેવાય. અધો દ્વારોથી જીવ નીકળે ત્યારે એની અસદગતિ થાય. એ જમ લઈ જતા હોય ત્યારે ત્યાંથી કાઢી લઈ જાય છે. એટલે માણસોને મરણ ટાણી ક્યારેક ઝાડા પેશાબ છૂટી જતા હોય છે, એવું હોય. આ બાબતમાં શ્રુતિનું પ્રમાણ છે જે તે નાડીઓને મધ્યે એક નાડી મસ્તક સુધી ગઈ છે, અને તે નાડી દ્વારા ઉર્ધ્વગતિને પામતો જીવ અમૃતત્વ મોક્ષને પામે છે. આ શ્રુતિ તે મોક્ષ ગતિને કહે છે. તેટલા માટે જ તુરીય શબ્દ પણ ઉર્ધ્વગતિની સ્થિતિમાં રહેલા જીવને માટે કહ્યો છે. આથી એ સાબિત થાય છે કે જીવ હૃદયમાં રહ્યો છે. કોઈ કહેશે કે જેમ ચંદનનો બિંદુ શરીરના કોઈ પણ ભાગમાં હોય તો તેના આનંદનો અનુભવ થાય છે, તેમ જીવ પણ શરીરના કોઈ પણ ભાગમાં રહ્યો હોય તો પણ તેનો અનુભવ થઈ શકે છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે તેમ નથી.
જીવ હૃદય તો હૃદયમાં જ શું કરવાનું એમ, કોઈ પણ જગ્યાએ રહે તો થઈ એકાદ તો હૃદયમાં, તો એનો જવાબ આપે છે. જીવ હૃદય પ્રદેશમાં સ્થિતિ કરીને રહ્યો છે તે બાબતને સૂત્રકાર પણ ટેકો આપે છે. અવસ્થિતિ વૈશેષ્યાદ ઇતિ ચેન નાભ્યુપગમાત વૃદ્ધિ ગુહામ પ્રવિષ્ટાવાત્માનો હિ તદ્દર્શનાત. હૃદયરૂપી ગુહામાં પ્રવેશેલા જીવ અને પરમાત્મા છે. આ સૂત્રમાં કહેલો ગુહા શબ્દ હૃદય કમળને કહે છે. ઉપનિષદોમાં બધું આવું કીધું છે અને એટલા માટે આપણે માનવું એવું. જીવનું તાત્વિક નિરૂપણ કરવું હોય ત્યારે પ્રથમ તેનું સ્વરૂપ અને તે પછી તેને રહેવાનું સ્થાન કહેવું જોઈએ. પણ અહીંયા તેમ નહીં કરતાં પ્રથમ જીવના સ્થાનનું નિરૂપણ કર્યું છે. ઋતસ્થોણું શિક્ષાપત્રી શ્લોકમાં પહેલું સ્થાન કીધું. પહેલાં જ નકર કહેવું જોઈએ કે જીવ કેવો છે એવું કહેવું જોઈએ. અને મહારાજે એમ કીધું કે પહેલાં તો સ્થાન આ જગ્યાએ રહ્યો છે એવું કીધું. તો એમ કહેવા પાછળનો હેતુ શું? તે એટલા માટે છે કે જીવાત્માને દેહથી ભિન્ન જણાવવા માટે તેમ કહ્યું છે. ખરેખર દેહનો એક ભાગ હૃદય છે. તેમાં રહેલો જે જીવ છે તે દેહ તો નથી જ એમ એનો અર્થ જણાય છે. જીવ હૃદયમાં રહ્યો છે એમ ઉપર જે કહ્યું તેના વિરુદ્ધ દેહાત્મવાદી ચારવાક પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે પૃથ્વી આદિ ભૂતોના સમૂહ સિવાય બીજો ચેતન જીવ છે જ નહીં. આ શરીર એ જ જીવ છે એવું ચારવાક માને છે. એટલે શરીર છે એનું ભરણ પોષણ કરો, એને ખવડાવો પીવડાવો, શણગારો અને મરીને એનું સૂત્ર શું છે? ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. કરજ કરીને પણ ભોગવી લ્યો. મર્યા પછી ક્યાં આપણે થઈ જ? આ શરીર પડી જાય એટલે જીવનો નાશ થઈ ગયો. એટલે કરજ જેને દેવું છે દેહે, આપણે પૂરું કરી લ્યો, એવો એનું સૂત્ર છે. એટલે એને ચાર વાક, ભોગવાદીઓ બધા હોય એ ચાર વાક કહેવાય. મરીને ક્યાંક આપણે બીજી જિંદગી છે આફ્ટર ધીસ લાઈફ, આ લાઈફ પછી બીજી લાઈફ છે કે નહીં એવું માનનારા બધા આસ્તિક કહેવાય. અને આ લાઈફ પછી બીજી લાઈફ નથી એવું માનનારા એ નાસ્તિક કહેવાય. ને ચાર વાક કહેવાય. એ કાંઈ માને એટલે એવું થઈ જાય એવું જરૂર નથી હોતું. પછી જમના ધોકા ખાવા પડે. પણ અત્યારે એવી માન્યતાઓથી જીવતા હોય તો ભગવાન કે ભલે જીવ. ભગવાન કોઈને ના નથી પાડતા. પછી બધો હિસાબ લે. ઋષિ સ્વામીનો પ્રશ્ન છે કે જીવમાં જે બળ છે તેમાં પૂર્વજન્મનો કોઈ રોલ હોય છે કે? રોલ હોય તો બળ હોય પહેલેથી, અને રોલ હોય કે ન હોય, પૂર્વજન્મનો કોઈ રોલ નથી. પૂર્વજન્મમાં આ વસ્તુ કીધી હોય તો ત્યારે બળ આવ્યું હોય, અને ત્યારે ન આવ્યું હોય ને આ જન્મમાં કરે તો અત્યારે બળ આવે. એટલે એમાં પૂર્વજન્મની કે આ જન્મની કોઈ વિશેષતા નથી. આવું કરે તો એના જીવમાં બળ આવે. મહારાજ એવું કીધું કે ભગવાનની ભક્તિમાં અતિ વેગવાન શ્રદ્ધા હોય, ભગવાનના દર્શન, ભગવાનના ભક્તની સેવા, એમાં અતિ વેગવાન શ્રદ્ધા હોય તો એના જીવને તત્કાળ બળ મળે છે. એટલે એ આગલા જન્મમાં કરેલા હોય તો આગલા જન્મમાં હોઈ શકે, આ જન્મમાં કરે તો આ જન્મમાં આવે. પૂર્વજન્મમાં ને આ જન્મમાં એમાં કંઈ એને રિલેશન નથી. કોકે પૂર્વજન્મમાં કર્યું હોય તો એ જન્મમાંથી આવે. પૂર્વજન્મ હોય એટલે બધું બળ આવી જાય એવું જરૂર નથી. પૂર્વજન્મમાં આ કર્યું હોય કે આ જન્મમાં આ કરે, ગમે ત્યારે કરે, ત્યારે એના જીવમાં બળ આવે. એવું કે વેગવાન શ્રદ્ધા તો મહારાજ કે સત્તા રૂપે રહેવા કરીને એનામાં બળ આવે છે. પણ એ બહુ લાંબે ટાઈમે બળ આવે છે. સત્તા રૂપે જે રાખે
ત્યારે જીવ આ દેહથી નોખો પડે એમ એને બળ આવે. પણ તત્કાળ બળ પામવાનો ઉપાય ભગવાનના ભક્તોની સેવામાં શ્રદ્ધા. એને અતિશય શ્રદ્ધા હોય તો એને તત્કાળ એના જીવમાં બળ આવે છે. અને જીવમાં બળ આવે એનો અર્થ શું થાય કે આ બધા એને દાબીને નોખો પડીએ કે આ બધાનું પૂરું કરવામાં જ આખી જિંદગી કાઢી ન નાખે. નકર આ બધા એવા છે કે એ કોઈ દી પોતાનું એનું પૂરું થતું જ નથી. આ બધી ઇન્દ્રિયો કે આ લાવ ને આ લાવ આ લાવ આ લાવ, અંતઃકરણ કે આ લાવ, એનું કોઈ દી પૂરું થતું નથી. આખી જિંદગી એમાંથી કાઢી નાખે એ નિર્બળ કહેવાય. એને બધાને દાબી અને પોતાના જીવનું સારું કરે એ બળ કહેવાય. અને એવું બળ છે કે ભગવાનના ભક્તની સેવામાં શ્રદ્ધાથી આવે છે. કોકે આપણને પકડીને કરાવે તો ન આવે, થોડું ઘણું થાય તો, પણ શ્રદ્ધાથી બળ આવે છે. એવું કે એને શ્રદ્ધા હોય તો ઉઠાવ માલીપાતી થાય તો એના જીવમાં બળ આવે. બીજો એક પ્રશ્ન હતો કે અતુલ સરનો છે કે ઈંગલા પીંગલા નાડી જે હોય છે તે યોગમાં તેનું શું રોલ છે? ઈડા ને પીગળા અને સુષુમ્ના 3 નાડીઓ કીધી છે. સુષુમ્ના નાડી છે એ સ્પિરિચ્યુઅલ માટે છે. ઈડા પીગળા છે એ લૌકિક મટીરિયલ માટે છે. એટલે એમાં ઈડા હોય અને પીંગળામાં લગભગ ચંદ્રગતિ થાય છે અને ઈડામાં સૂર્યગતિ થાય છે. એટલે એ ઈડા ને પીગળાનો રોલ શરીરને બેલેન્સ કરવાનો છે. શરીરને બેલેન્સ કરવાનું. ક્યારેક આપણા હૃદયમાં ચંદ્ર છે એ થોડુંક આમ કે ઠંડો છે અને ભોગી છે, અને સૂર્ય છે એ ગરમ છે અને પુરુષાર્થી છે. એટલે સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે પુરુષાર્થના વધારે સંકલ્પ થાય, અને ચંદ્ર નાડી ચાલતી હોય ત્યારે ભોગના વધારે સંકલ્પ થાય. ડાબુ ભાગ છે એ ભોગનો છે, જમણો ભાગ છે એ પુરુષાર્થનો છે. એનો લૌકિક રોલ કહેવાય, અને સુષુમ્ણા છે એનો સ્પિરિચ્યુઅલ રોલ કહેવાય. આ જીવ જ્યારે સુષુમ્ણામાં વર્તતો હોય, જેમ નેત્રમાં વર્તે, કર્ણમાં વર્તે, એમ સુષુમ્ણામાં જ્યારે વર્તતો હોય ત્યારે એ જીવ કે આ તત્વોથી નોખો પડી શકે એવા એને વિચારો આવે. એટલો એનો રોલ હોય છે. યોગમાં વધારે એનું કીધું છે. જીવ હૃદયમાં રહ્યો છે એમ ઉપર જે કહ્યું તેના વિરુદ્ધ દેહાત્મવાદી ચાર્વાક પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે પૃથ્વી આદિ ભૂતોના સમૂહ સિવાય બીજો ચેતન જીવ છે જ નહીં. કોઈ એમ ન કહેશો કે 5 ભૂતના સમુદાયમાં ચૈતન્ય સંભવે નહીં. કેમ જે જ્યાં પૃથ્વી આદિ ભૂતોનો સમુદાય એકઠો થાય છે ત્યાં અમુક પરિણામ થતાં તેમાં ચૈતન્યનો ઉદય આપોઆપ થાય છે. તે ચૈતન્ય પણ પૃથ્વી, જળ, તેજ, વાયુના પરિણામભૂત શરીર રૂપે જ હોય છે. જેમ કિણવ એટલે શરાબના ખમીરના બીજ આદિમાંથી મદ શક્તિ નશો પેદા થાય છે. એટલે ભજીયા કરવા હોય તો ખાવાનો સોડા નાખે ને પછી હું નાખે લીંબુ નાખે, એટલે આખું મને ખત બધાવાય, એટલે એને કિણવ શક્તિ ઉત્પન્ન થાય. એટલે એવી રીતે ચેતના ઊભી થાય છે જ્યારે ભેળા થાય ત્યારે. એવી એની માન્યતા છે. અતિ નાસ્તિક છે ને અતિ ભોગવાદી છે. અત્યારે પાશ્ચાત્ય જગત છે એ આ સિદ્ધાંત ઉપર હાલ્યું કહેવાય. રાવણ ને કંસ ને એ બધા આ સિદ્ધાંત ઉપર હાલ્યા હતા. અસુર વૃત્તિ છે એ બધી આ ફિલોસોફીની કોઈ ને કોઈ રીતે આ ફિલોસોફીને ભરેલી હોય છે. દૈવી વૃત્તિ છે એ એવું જાણે છે કે આપણી આ લાઈફ પૂરી થાય પછી આ લાઈફમાં જે કામ કર્યા હોય એના ફળ રૂપે બીજી લાઈફ શરૂ થાય છે. જો આપણે સારા કામ કર્યા હોય તો બીજી લાઈફમાં આપણે સુખી થાય. જો આપણે સારા કામ ન કર્યા હોય તો બીજી લાઈફમાં આપણે દુઃખી થાય. એ માન્યતા છે એ દૈવી જીવની છે. અને આસુરી માન્યતા એવી છે કે પરલોક કોઈને ભાડ્યો છે, અટાણે જે કરવાનું એ કરી લ્યો,
પરલોકમાં બધું કોણે જોયું છે એવું એવી માન્યતા છે. એ આસુરી માન્યતાનો. પૃથ્વી આદિ એકેય ભૂતમાં ન હોવા છતાં પણ તે ચૈતન્યનો ઉદય ભૂતોના સંઘાતમાંથી જ સ્વતઃ થાય છે. ભૂત સંઘાતરૂપ શરીરમાં ચૈતન્ય ઉપજ્યા પછી વ્યવહારમાં જે અહંગ્રહ હું એવો ભાવ આવશ્યક હોય છે, તેની પૂર્તિ માટે કોઈ અતિન્દ્રિય એવા આત્માની જરૂરત પણ નહીં રહે. તે ચૈતન્ય જેમાં રહ્યું છે એવા શરીરરૂપ પંચભૂતના સંઘાતથી જ તે અહંગ્રહની પૂર્તિ થઈ જશે અને તેથી જ હું જાડો છું, હું પાતળો છું એવું સામાનાધિકરણ્ય એકપણું પણ ઠીક રીતે બંધ બેસી જશે. જો ભૂતોના સમૂહરૂપ દેહ જે ચેતનજીવ છે તે એમ માનીએ તો એક જ દેહ આ અને હું એમ બંને બાબતનો વિષય બની જાય. મારું શરીર દુખે છે તો મને દાબો ને થોડાક એમ કચરો ને, તો મારું એવો પ્રયોગ થયો એનો અર્થ એવો છે એનો મારી ગાડી તો કોઈ માણસ એવું કે હું ગાડી છું, હું હમણાં ઓલી ઓડી છું કે હું મર્સિડીઝ છું એવું કોઈ કહેતું નથી. મારી ગાડી છે, મારી ગાડી છે એનો અર્થ એવો છે કે એને લોક કરીને પાછું પોતે ઘેરવી નોખો છે. એવી રીતે મારું શરીર છે એનો અર્થ પણ એવો થાય કે શરીર કરતાં નોખો છે. જેમ ગાડી છે એ અલગ છે એવી રીતે શરીર પણ અલગ છે. મારું શરીર છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય એ અલગ અલગ હોય એને જોડવા માટે જ થાય, નહીં તો છઠ્ઠી વિભક્તિનો પ્રયોગ ન થાય. એટલે આપણે બુદ્ધિ માટે પણ એવો પ્રયોગ કરી શકીએ મારી બુદ્ધિ, તો એનો અર્થ એવો છે કે એ અલગ અલગ છે. પણ એને ક્યારેક ભ્રમણામાં મોહમાં આપણે એમ માની લઈએ કે હું એ જ છું, એવું હું છું. એટલે શરીર હું છું એવું આપણને બહુ ભાન મોટે ભાગે થાય. દેહાભિમાન દેહ ભાવ છે. કાલે એક ભગતે બહુ સરસ વાત કરી હતી ફોનમાં કે હું ફરવા જતો હતો, એટલે વોકિંગ માટે જતો હતો, એટલે એમાં સામેથી એક કૂતરો સામો આવ્યો આવે. એટલે વિદેશમાં તો કૂતરા જુદા ન હોય, પણ આ ક્યાંક ઘેરેથી નીકળી ગયો છે XYZ ક્યાંક હશે લઈ આવ્યો. પણ હવે આપણને તો બીક લાગે કે, એટલે હું રસ્તામાં ઓલે સામે વયો ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો કે મહારાજ કૂતરાથી બચાવજો. એટલે પછી કે મને આવું થયું. ભગત બહુ સારા છે કે આ તો કે ઓલું કહેવાય ને બહુ, મેં એના હાટું પ્રાર્થના કરી. એ કીધું હા એ દેહભાવ કહેવાય. એટલે હવે એવી પ્રાર્થના કરવાની કે હે ભગવાન તમે કૂતરાથી તો બચાવ્યો પણ મને દેહભાવથી બચાવજો. આ કૂતરા જેવો દેહભાવ છે. એ જો ઓલા વિદેશના કૂતરા તો ઓલા બહુ મોટા ડાઘિયા હોય, બટકું ભરી લે તો મુશ્કેલી કરી દે. તો એ તો વળી પાછો ઓલો સીધો વયો ગયો અને હું આમ સાઈડમાં વયો ગયો. પણ મારાથી પ્રાર્થના થઈ ગઈ મહારાજને કે મહારાજ આ પ્રાર્થના થઈ ગઈ તો સકામ ભાવ કહેવાય ને કે. સકામ ભાવ તો ઠીક છે, દેહ ભાવ કહેવાય આપણે. પણ હવે પાછી એવી પ્રાર્થના કરવાની કે પેલા ડાઘિયાથી બચાવ્યો એમ દેહ ભાવથી બચાવો. આ દેહ ભાવ એ ડાઘિયાથી બચી જાય એટલે પૂરું થઈ ગયું. ઓલો ડાઘિયો તો કદાચ ને જે 10-15 દી ઇન્જેક્શન દેવાથી મટી જાય ખરો, પણ આ ડાઘિયો કવડે એને કોઈને મટતો જ નથી દેહ ભાવ. તો નિષ્કુળાનંદ સ્વામી તો એવું કીધું કે ત્યાગીમાં ત્યાગી રૂપે, પંડિતમાં પંડિત રૂપે અને મૂર્ખામાં મૂર્ખા રૂપે. ક્યાંય કરતા ક્યાંય મૂકતું નથી કોઈને. ભગતમાં ભગત રૂપે અને એકાંતિકમાં એકાંતિક રૂપે. એકાંતિક ન હોતે હોય. એકાંતિકમાં એ આ દેહ ભાવ છે એ એકાંતિક થઈને આવે, એકાંતિકનો દેહ ભાવ. એટલે એકાંતિકમાં એકાંતિક રૂપે થઈને આવે. એટલે પેલા જૂના એકાંતિક નહીં, આધુનિક એકાંતિકમાં આવે. પેલા જૂના એકાંતિકમાં તો દેહ ભાવ મટે ત્યારે જ એકાંતિક ગણાતા. પણ આધુનિક એકાંતિકો જે આપણે છીએ, આપણે બધા એકાંતિકો જ છીએ. અને પાછો આપણો દેહ ભાવ એકાંતિક નો હોય. એટલે એકાંતિકમાં એકાંતિક રૂપે કરીને આવે છે એવું નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. એટલે મોટો ડાઘિયો છે
એની પ્રાર્થના કરવી પડે કે હે મહારાજ આ ડાઘિયાથી બચાવજો. જગદીશભાઈ બેંગ્લોરથી પ્રશ્ન છે કે સેવા કરતી વખતે એવી કઈ પ્રોસેસ થાય છે અંતઃકરણમાં જેથી કરીને તત્કાળ બળ મળે છે જીવમાં? શેમાં? સેવા કરતી વખતે એવી કઈ પ્રોસેસ થાય છે આપણા અંતઃકરણમાં જેથી જીવને તત્કાળ બળ મળે છે? દેહાભિમાનનો ઘસારો આવે છે. આપણે સેવા કરીએ ત્યારે આપણું અહમ છે એમાંય કાંઈ પુષ્ટિ તો થાય ને, અહમને તો પોતાનું તો કાંઈ મળવાનું ન હોય. અને સેવા કરવાથી જેટલું દેહ ગહાય છે એટલું કાંઈ મનન કરવાથી ગહાય નહીં કે હું દેહ છું, હું દેહથી નોખું છું, હું દેહથી નોખું છું, પણ તોય પાછું ઊભા થાય એટલે ભેળું જ હોય એમ. પણ સેવા કરે એટલે એક તો ભગવાનનો રાજીપો થાય, એનાથી આપણા અંતઃકરણ છે એ દેહાભિમાનથી નોખવું પડે. રાજીપો અને ગહારો અને બધા એકમાં વન ઇન ઓલ થઈ જાય છે. એક સેવા જ એવી છે સાચા ભાવથી થાય તો, અને નિષ્કામ ભાવથી થાય તો, કે વન ઇન ઓલ છે. મહારાજે એવું ગણ્યું છે અને શાસ્ત્રો હતી, જો કે ગીતામાં જ એવું ગણ્યું છે, પણ ગીતામાં ખાલી નિષ્કામ કર્મયોગ કીધો છે, મહારાજે એને નિષ્કામ સેવા યોગ કીધો છે. વન ઇન ઓલ હોય તો એ એક જ છે. હું દેહને જોઉં છું, આ અનુભવમાં જોનારો અને જોવાતો તે બંને એક દેહ જ થઈ જાય તો તે શું યોગ્ય છે? હવે દેહને જ જીવ માનનારા ચારવાક તેનો જવાબ આપે છે કે આત્મા દેહથી અલગ છે એમ જે માને છે તેને પણ દેવદત્ત પોતે પોતાને વિચારે છે. એ વાક્યમાં કર્તાપણું અને કર્મપણું એકમાં જ આવશે. એટલે ત્યાં જે આકાર ભેદથી જુદા જુદા દૃષ્ટિકોણથી સમાધાન કરવામાં આવે છે, તેમ દેહને જ આત્મા માનનારા એવા અમારા વાદમાં પણ આકાર ભેદથી સમાધાન થઈ શકે છે. સહજાનંદ સ્વામી મહારાજ.